નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। આઈ શ્રી રાંદલ માતાજીનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતના લોકજીવનમાં અત્યંત પવિત્ર અને મહત્વનો સ્થાન ધરાવે છે। હિન્દુ ધર્મગ્રંથો જેમ કે મત્સ્ય પુરાણ અને વિષ્ણુ પુરાણ અને લોકવાયકાઓ અનુસાર રાંદલ માએ સાક્ષાત ભગવાન સૂર્યનારાયણના પત્ની અને દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માના પુત્રી છે। જ્યારે પણ ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે લગ્ન, જનોઈ કે સંતાનનો જન્મ થાય ત્યારે રાંદલ માના લોટા તેડવાની અને ઘોડો ખૂંદવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। આ લાંબી વાર્તામાં આપણે વિગતવાર સમજીશું કે મા રાંદલનો ઇતિહાસ શું છે, તેઓ સૂર્યદેવથી રિસાઈને પિયર અને પછી જંગલમાં શા માટે ગયા અને માતાજીના બે મુખ એટલે કે બે લોટા કેમ પૂજાય છે। 1. મા રાંદલનું પ્રાગટ્ય અને સૂર્યદેવ સાથે વિવાહ। સતયુગની આ કથા છે। સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માને ત્યાં એક અત્યંત તેજસ્વી, સ્વરૂપવાન અને ગુણવાન પુત્રીનો જન્મ થયો, જેમનું નામ સગના રાખવામાં આવ્યું। ગુજરાતની લોકભાષામાં તેઓ રનાંદે, રાણલદે કે રાંદલમા તરીકે ઓળખાયા। મા રાંદલ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમનું દિવ્ય તેજ ચારે દિશાઓમાં ફેલાવા લાગ્યું। એકવાર આકાશ માર્ગેથી ભ્રમણ કરતા ભુવન ભાસ્કર ભગવાન સૂર્યનારાયણની નજર વિશ્વકર્માની પુત્રી રાંદલ પર પડી। સૂર્યદેવ માતાજીના અદ્ભુત રૂપ અને સંસ્કારો જોઈને મોહિત થઈ ગયા અને તેમની સાથે વિવાહ કરવાની ઈચ્છા પ્રગટ કરી। સૂર્યદેવની માતા અતિથિએ આ પ્રસ્તાવ ભગવાન વિશ્વકર્મા સમક્ષ મૂક્યો। વિશ્વકર્માજી જાણતા હતા કે સૂર્યદેવનું તેજ અસહ્ય છે, પરંતુ પુત્રના ભવિષ્ય અને સૂર્યદેવની આરાધનાને ધ્યાનમાં રાખીને આ દિવ્ય લગ્ન સંપન્ન થયા। વિવાહ પશ્ચાત માતા રાંદલ સૂર્યલોકમાં ગયા। સૂર્યદેવ અને રાંદલમાના સંયોગથી બે દિવ્ય સંતાનનો જન્મ થયો। પુત્ર યમરાજ એટલે કે મૃત્યુના દેવ અને પુત્રી યમુનાજી એટલે કે પવિત્ર નદી। 2. રાંદલમાં રિસાઈને પિયર શા માટે ગયા? સૂર્યલોકમાં સુખ હોવા છતાં મા રાંદલ માટે એક મોટી સમસ્યા હતી। ભગવાન સૂર્યનારાયણનું પ્રચંડ અસહ્ય તેજ અને ગરમી। સૂર્યદેવ જ્યારે પણ રાંદલમાની નજીક આવતા ત્યારે તેમનું તેજ એટલું ભયાનક રહેતું કે માતાજી પોતાની આંખો પણ ખુલ્લી રાખી શકતા નહોતા અને તેમનું શરીર તેજના કારણે કરમાવા લાગતું હતું। એક દિવસ સૂર્યદેવે ક્રોધ અને ઉપાલંભના સ્વરમાં રાંદલમાને કહ્યું, દેવી, હું જ્યારે પણ તમારી સમીપ આવું છું ત્યારે તમે તમારી આંખો બંધ કરી લો છો। શું તમને મારું રૂપ ગમતું નથી કે પછી તમે મારો અનાદર કરો છો? માતા રાંદલ સૂર્યદેવને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેઓ પતિના આ અસહ્ય તાપથી અને આવા મેણાથી અંદરથી વ્યતીત થઈ ગયા। તેમણે વિચાર્યું કે જો તેઓ સૂર્યલોકમાં રહેશે તો નાહક પતિના ક્રોધનો ભોગ બનશે અને સ્ત્રી ધર્મનું પાલન નહીં કરી શકે। આથી તેમણે થોડો સમય સૂર્યલોક છોડી તપસ્યા દ્વારા પોતાનું તેજ વધારવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ સૂર્યદેવના તેજનો સામનો કરી શકે। પરંતુ જો તેઓ સીધા સૂર્યલોક છોડીને જાય તો સંતાનો યમ અને યમુના અનાથ થઈ જાય અને સૂર્યદેવ તુરંત તેમને શોધી કાઢે। આથી માતાજીએ પોતાના દિવ્ય તેજ અને તપોબળથી પોતાના જેવી જ હુબહુ આકૃતિ અને સ્વરૂપ ધરાવતી એક સ્ત્રી પ્રગટ કરી, જેનું નામ છાયા એટલે કે પડછાયો રાખવામાં આવ્યું। માતા રાંદલે છાયાને આદેશ આપ્યો, તું સૂર્યલોકમાં મારું સ્થાન ગ્રહણ કર, સૂર્યદેવ અને મારા બાળકોની સેવા કર। મારી ગેરહાજરીની ખબર કોઈને પણ પડવી જોઈએ નહીં। જો કોઈ મુશ્કેલી આવે
તો જ મને યાદ કરજે. છાયાએ માતાજીની આજ્ઞા માની લીધી. આ રીતે પોતાના પતિના અસહ્ય ત્રેજથી ત્રાસીને અને સ્વનિર્ણયથી તપ કરવા માટે મા રાંદલ સૂર્યલોક અને સૂર્યદેવથી રિસાઈને એટલે કે અલિપ્ત થઈને પોતાના પિયર ભગવાન વિશ્વકર્માના ઘરે પાછા આવી ગયા. પિયરમાંથી વનગમન અને ઘોડીનું સ્વરૂપ ધારણ કરવું. જ્યારે રાંદલમાં પિયર પહોંચ્યા ત્યારે પિતા વિશ્વકર્માજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પુત્રીને પૂછ્યું, બેટા, તું પતિનું ઘર છોડીને પિયર કેમ આવી? પતિગૃહ એ જ સ્ત્રીનું સાચું ઘર છે. મા રાંદલે પિતાને સૂર્યદેવના અસહ્ય તાપની વાત ન કરી. માત્ર એટલું કહ્યું કે તેઓ થોડા સમય પિયરમાં રહેવા માંગે છે. પરંતુ દિવસો વીતતા ગયા અને રાંદલમાં પાછા ન ફર્યા. ત્યારે વિશ્વકર્માજીને ચિંતા થઈ કે સૂર્યદેવના કોપથી સૃષ્ટિ મુશ્કેલીમાં મુકાશે. તેમણે પુત્રીને ઠપકો આપ્યો અને સાસરે પાછા જવા કહ્યું. પિયરમાં પણ આશ્રય ન મળતા મા રાંદલ અત્યંત દુઃખી થયા. તેમણે વિચાર્યું કે હવે સંસારમાં કોઈ જગ્યાએ ગયા વગર પૃથ્વીલોક પર જઈને કઠોર તપસ્યા કરવી જ શ્રેષ્ઠ માર્ગ છે. માતાજી પૃથ્વી પર આવ્યા. તેમણે જોયું કે જો તેઓ પોતાના અસલ દિવ્ય સ્ત્રી સ્વરૂપમાં તપ કરશે તો અસુર, દાનવો કે મનુષ્ય તેમની તપસ્યામાં ભંગ પાડશે. સુરક્ષા અને એકાંત માટે તેમણે એક વડવા એટલે કે ઘોડીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને કુરુક્ષેત્રના વેરાન જંગલોમાં જઈને માત્ર ઘાસ ચરીને એક પગે કઠોર તપ આદર્યું. સૂર્યલોકમાં રહસ્યમય સ્ફોટ અને સૂર્યદેવની શોધ. બીજી તરફ સૂર્યલોકમાં છાયા બધું જ સંભાળી રહી હતી. સમય જતાં સૂર્યદેવ અને છાયાના સંયોગથી પણ સંતાનો થયા, જેમાં શનિદેવ અને તાપી નદી મુખ્ય હતા. પરંતુ છાયા પોતાના સગા સંતાનો શનિ પ્રત્યે વધુ પ્રેમ રાખતી અને રાંદલમાંના સંતાનો યમ અને યમુના પ્રત્યે ઓરમાન વર્તન રાખવા લાગી. એક દિવસ કોઈ વાત પર ગુસ્સે થઈને છાયાએ યમરાજને શ્રાપ આપવાની કોશિશ કરી. યમરાજે તુરંત વિચાર્યું કે કોઈ પણ સગી માતા પોતાના જ સંતાનને આવો ભયંકર શ્રાપ ન આપી શકે. યમરાજે આ વાત પિતા સૂર્યનારાયણને જણાવી. સૂર્યદેવને પણ શંકા ગઈ. તેમણે છાયાને બોલાવીને કડકાઈથી પૂછ્યું, પણ છાયા ડરી ગઈ અને કશું ન બોલી. ત્યારે સૂર્યદેવે ક્રોધિત થઈને છાયાના કેશ એટલે કે વાળ પકડ્યા અને સત્ય જણાવવા દબાણ કર્યું. છાયાએ રડતા રડતા સ્વીકાર્યું, હું અસલી સગના એટલે કે રાંદલ નથી, હું તો તેમની છાયા છું. સાચા માતાજી સૂર્યલોક છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે. સત્ય જાણીને સૂર્યદેવ સ્તબંધ થઈ ગયા. તેમને પસ્તાવો થયો કે તેમના તેજ અને વર્તનના કારણે રાંદલ દેવીએ આટલું મોટું પગલું ભરવું પડ્યું. તેઓ તુરંત જ રાંદલમાની શોધમાં પૃથ્વીલોક તરફ નીકળ્યા. પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમણે જોયું કે રાંદલમાં કુરુક્ષેત્રના જંગલમાં ઘોડી એટલે કે અશ્વનું સ્વરૂપ ધારણ કરીને તપ કરી રહ્યા છે. રાંદલમાને મનાવવા અને તેમની સમીપ જવા માટે સૂર્યદેવે પણ પોતાનું પ્રચંડ તેજ ઓછું કરી દીધું, શાંત સ્વરૂપમાં ધારણ કર્યું અને પોતે પણ એક નર અશ્વ એટલે કે ઘોડાના સ્વરૂપ ધારણ કરીને જંગલમાં પહોંચ્યા. જંગલમાં બંને દિવ્ય અશ્વનું મિલન થયું. સૂર્યદેવે રાંદલમાની માફી માંગી અને પાછા ફરવા વિનંતી કરી.
અશ્વ સ્વરૂપમાં જ બંનેના સંયોગથી દિવ્ય જોડિયા સંતાનોનો જન્મ થયો, જેઓ દેવોના વેદ ડૉક્ટર અશ્વિની કુમારો તરીકે ઓળખાયા. તપ પૂરું થતાં માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. સૂર્યદેવનું તેજ હવે માતાજી સહન કરી શકે તેવું દિવ્ય બની ચૂક્યું હતું. બંને હર્ષોલ્લાસ સાથે સૂર્યલોક પાછા ફર્યા. 5. રાંદલમાને બે મુખ એટલે કે બે લોટા કેમ છે? ગુજરાતમાં જ્યારે રાંદલમાની પૂજા થાય છે ત્યારે હંમેશા બે મુખવાળા માતાજી અથવા બે તાંબા પિત્તળના લોટા સ્થાપિત કરવામાં આવે છે. આની પાછળ બે મુખ્ય પૌરાણિક અને આધ્યાત્મિક માન્યતાઓ છે. તેની સ્પષ્ટતા આ મુજબ છે. પહેલું, માં રાંદલ અને છાયાનું પ્રતીક. કથા મુજબ સૂર્યલોકમાં એકસાથે બે નારી શક્તિઓએ ભૂમિકા ભજવી હતી. એક સાક્ષાત માં રાંદલ અને બીજા તેમના જ સ્વરૂપમાંથી પ્રગટ થયેલા છાયાદેવી. આ બંને સ્વરૂપોએ સૂર્યદેવના પરિવારને ચલાવ્યો. આથી પૂજામાં બંને શક્તિઓનું સન્માન કરવા માટે બે મુખ એટલે કે બે લોટા રાખવામાં આવે છે. સૂર્ય અને રાંદલ, શક્તિ અને ભક્તિનો સમન્વય. બીજી માન્યતા અનુસાર એક મુખ સ્વયં માં રાંદલનું છે અને બીજું મુખ સાક્ષાત ભગવાન સૂર્યનારાયણનું છે, જેઓ અશ્વ સ્વરૂપે સાથે રહ્યા હતા. હિન્દુ ધર્મમાં સૂર્ય અને રાંદલને સંયુક્ત રીતે રવિ રાંદલ કહેવામાં આવે છે. તેથી બંનેની ઉપાસના એકસાથે બે મુખના રૂપમાં થાય છે. જ્યારે ઘરમાં બે લોટા ઉપર નાળિયેર મૂકીને તેના પર આંખો, નાક અને મુખ બનાવીને શણગારવામાં આવે છે, ત્યારે તે સાક્ષાત રાંદલમાં અને છાયાદેવીનું પ્રગટ સ્વરૂપ બને છે. 6. ગુજરાતમાં રાંદલમાનો ઇતિહાસ અને દડવાધામનું મહાત્મય. સમગ્ર ભારતમાં સૂર્યપૂજા થાય છે, પરંતુ સૂર્યપત્ની તરીકે રાંદલમાની લોકપૂજા ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી પર સૌથી વિશેષ છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલું દડવા રાંદલ માતાજીનું મુખ્ય અને પૌરાણિક પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે. દડવા ગામના ઇતિહાસની લોકકથા અત્યંત ચમત્કારિક છે. દુકાળ અને બાળકી સ્વરૂપે પ્રાગટ્ય. સદીઓ પહેલા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડ્યો હતો. પશુઓ અને માણસો પાણી વિના મરવા લાગ્યા હતા. તે સમયે સૌરાષ્ટ્રના માલધારીઓ એટલે કે રબારી અને ભરવાડ જ્ઞાતિના લોકો પોતાના ગાય ભેંસના ધણ લઈને પાણીની શોધમાં નીકળ્યા. રખડતા ભટકતા તેઓ દડવાના વેરાન જંગલ જેવા વિસ્તારમાં આવ્યા. માલધારીઓ પર કૃપા. આ નિર્જર જગ્યાએ માલધારીઓએ એક નાની, દિવ્ય અને અતિ સુંદર તેજસ્વી બાળકીને એકલી રમતી જોઈ. બાળકીને એકલી જોઈને દયાળુ માલધારીઓ તેમની નજીક ગયા અને પ્રેમથી તેના માથે હાથ મૂક્યો. ચમત્કાર અને મેઘમહેર. જેવો માલધારીઓએ બાળકીના માથે હાથ મૂક્યો કે તુરંત જ વર્ષોથી સુખીભટ બનેલી ધરતી પર કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને અનરાધાર વરસાદ તૂટી પડ્યો. ચારેય તરફ પાણી પાણી થઈ ગયું. માલધારીઓ સમજી ગયા કે આ કોઈ સાધારણ બાળકી નથી, પરંતુ સાક્ષાત જગદંબા રાંદલમાં છે. દડવામાં સ્થાપના. માલધારીઓ અને સ્થાનીય લોકોએ તે બાળકી સ્વરૂપી માતાજીની આરાધના કરી. ત્યારથી દડવા મુકામે માતાજીનું ભવ્ય સ્થાનક બન્યું, જે આજે દડવા રાંદલધામ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજે પણ લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા દડવાધામની પદયાત્રા કરે છે.
અને 7મું, રાંદલ તેડવાની વિધિ, ગોરણી અને ઘોડો ખૂંદવો. ગુજરાતી સંસ્કૃતિમાં રાંદલ માતાજીના લોટા તેડવાની એક આગવી અને શાસ્ત્રોયુક્ત વિધિ છે. તેમાંનું એક માંડવી અને લોટા સ્થાપન. શુભ પ્રસંગે બ્રાહ્મણ દ્વારા બાજટ પર માંડવી બનાવવામાં આવે છે. તેના પર 2 તાંબાના લોટા એટલે કે 2 મુખ સ્થાપિત કરી નાળિયેર મૂકી સોના ચાંદીના દાગીના અને રેશમી વસ્ત્રોથી માતાજીનો શણગાર કરાય છે. ગોરણીઓનું ભોજન એટલે કે કુમારિકાઓનું પૂજન. માતાજીની પૂજામાં બાળકીઓ અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓને ગોરણી તરીકે નોતરવામાં આવે છે. તેમને માતાજીનો અતિ પ્રિય પ્રસાદ ખીર અને પૂરી અથવા તો રોટલી અત્યંત શ્રદ્ધાપૂર્વક જમાડવામાં આવે છે. ગોરણીઓ જમીને જ્યારે તૃપ્ત થાય ત્યારે માં રાંદલ સ્વયં તૃપ્ત થયા ભાસે છે. અને 3જું, ઘોડો ખૂંદવો, ભક્તિનું ચરમસીમા સ્વરૂપ. સાંજના સમયે માતાજીના ગરબા ગવાય છે. આ દરમિયાન કોઈ ભક્ત સ્ત્રીના શરીરમાં માતાજીનો અંશ અથવા તો ભાવ આવે છે, જેને ઘોડો ખૂંદવો અથવા ઘોડો રમાડવો કહે છે. આ પરંપરા માતાજીના એ અશ્વ એટલે કે ઘોડી સ્વરૂપની યાદ અપાવે છે, જે તેમણે જંગલમાં તપ કરતી વખતે ધારણ કર્યું હતું. ઘોડો ખૂંદતી વખતે વાતાવરણ અત્યંત પવિત્ર અને દિવ્ય બની જાય છે અને માતાજી ભક્તોને અખંડ આશીર્વાદ આપે છે. આઈ શ્રી રાંદલમાની આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ હોય, તપ, સંયમ અને સદ્ગુણો દ્વારા વ્યક્તિ ગમે તેવા અસહ્ય કષ્ટો પર વિજય મેળવી શકે છે. સૂર્યના તાપ સામે ન ઝૂકનાર અને પોતાની શક્તિથી સૂર્યલોકને તેજસ્વી રાખનાર માં રાંદલ આજે પણ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના ઘરે ઘરમાં કુળદેવી અને રક્ષણહાર તરીકે પૂજાય છે. જય અંબે, જય રવિ રાંદલમાં. થેન્ક યુ. મારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.